everyone, this is Akash Ukani and welcome to Samarvan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 10 સૂક્ષ્મજીવો અને માનવ કલ્યાણ. આજે એમાં ભણશું લેક્ચર નંબર 5 એટલે કે આજના લેક્ચર આ ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર. તમને એવું થશે 5 લેક્ચરમાં અમુક ચેપ્ટર પતી જાય તો કે યસ છે જ ના બરાબર. તમે કન્ટેન્ટ પણ જોઈશો એટલું જ છે, નીટ માટે પણ એટલું છે. તમે યસ તમે MCQ સોલ્વ કરીને લાવશો, MCQ સોલ્વ કરશો તો એ તમારે થોડી વાર લાગશે અને એ આપણે MCQ સોલ્વ કરશું. તમે ક્વેશ્ચન લઈને સ્કૂલ પર આવી શકો છો. ઓકે, તો અત્યાર સુધી આપણે બાયોગેસ, બાયોગેસ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘરગથ્થુ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે સૂક્ષ્મજીવોનો ફાળો જોયો. ઓકે, આજે જોવાના છીએ કે જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. આખા ચેપ્ટરમાં સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં ઉપયોગી છે એ જ ભણવાનું છે. ઓકે, જૈવિક નિયંત્રણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. તો તમારો પ્રશ્ન થાય કે વોટ ઇઝ જૈવિક નિયંત્રણ? બરાબર, શું જૈવિક નિયંત્રણ કોને કહેવાય? તો કોને કહેવાશે? તો કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ જેવા સજીવોનો ઉપયોગ કરી. ઉપયોગ કોનો કરવાનો છે? સૂક્ષ્મજીવો. તો કે કેવા કેવા? વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે અને પ્રજીવ. આ બધાનો ઉપયોગ તમે ખેતી ક્ષેત્રે કરો અને એનાથી કીટકો, નિંદણ કે રોગવાહકોનું નિયંત્રણ થાય અને કૃષિ પાકને રક્ષણ અપાય તો એ પદ્ધતિને શું કહેવાય? જૈવિક નિયંત્રણ. ઉપયોગ કરી રોગકારકો, ત્યારબાદ નિંદણ એટલે તમને ખ્યાલ છે ને, વધારાના ઘટકો પાકની ફરતે ઉગી ગયા હોય તો એને શું કહેવાય? નિંદણ, કે જેમાં મોટા ભાગે ઘાસ હોય. બરાબર. રોગકારકો, નિંદણ, ઘણા કીટકો પણ હોય કે જે કીટકો મૂળ તંત્રને કે પ્રકારને કોરી ખાતા હોય એટલે વિકાસ ના થવા દેતા હોય. પાંદડા હોય, પાંદડાને ખાઈ જતા હોય ઘણા કીટકો. તો રોગકારકો, નિંદણ અને કીટકો સામે રક્ષણ મેળવી કૃષિ પાક મેળવવો, એ પદ્ધતિને શું કહેવાય? જૈવિક નિયંત્રણ. કૃષિ પાકને કોઈ રોગ થાય છે, કોઈ કીટકો એમનો નાશ કરે છે કે એની આજુબાજુ નિંદણ ઉગે છે, આ બધી સમસ્યાઓ ખેતીમાં ઉગતા પાક માટે હોય. તો એનો નિયંત્રણ માટે શું કરવું? તો કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને પ્રજીવ જેવા સજીવોનો ઉપયોગ કરવો. એઝ ખાતર તરીકે તમે ઉપયોગ કરી શકો અથવા તો પેસ્ટિસાઇડ્સ તરીકે ઉપયોગ કરી શકો. અત્યાર સુધી શું થતું હતું? ખાતર યુઝ કરો તમે, બરાબર, તો પછી ખાતરના પરિણામે તો શું થાય? ચલો આપણે એ તો જૈવિક ખાતરમાં એને આપણે સમજીશું. પરંતુ આપણે રોગકારકો કે કીટકોનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરતા હોઈએ સામાન્ય રીતે. બરાબર. દવા કેવી હોય? રાસાયણિક દવાનો છંટકાવ કરો છો એટલે શું થાય છે? આ બધાનો શું થાય છે? નાશ તો થાય જ છે. આની સાથે સાથે એ દવા વનસ્પતિને પણ ઘણી વખત નુકસાન કરે છે. આ નુકસાન કરી દીધું તો આપણે વનસ્પતિ ખાઈએ તો આપણે જે કોઈ પણ એ વનસ્પતિનો ખોરાક તરીકે ગ્રહણ કરે છે એને પણ શું થાય છે? નુકસાન થાય છે. સમજ પડી? એટલે કે આ કન્ટિન્યુ નુકસાન વાળી ચેન પણ આગળ ચાલ્યા જ રાખે છે. તો એટલા માટે થઈને વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રજીવ જેવા સજીવોનો જૈવિક નિયંત્રક તરીકે ઉપયોગ કરવાનો કે જેનાથી આપણે આ સમસ્યાઓથી નિરાકરણ મેળવી શકીએ અથવા એમનું સોલ્યુશન મેળવી શકાય. રાઈટ? તો આ વસ્તુ તમને સિમ્પલી ખબર હોવી જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીએ કે અત્યાર સુધી કયા પ્રકારની ખેતી થતી હતી? રાસાયણિક ખેતી. આપણે બરાબર થોડુંક લખવું તો પડશે. તો રાસાયણિક ખેતીમાં તમારે ટોપિક યાદ રાખવાના, બસ એને ઇલેબોરેટ કરવાના છે, એને ડિટેલમાં લખવાના છે વાર્તાની જેમ. તો એટલે કે વાર્તાની જેમ નહીં, પરંતુ જે કંઈ પણ તમારા વિચારો છે જે ચોપડીમાં આપેલા છે એ પણ તમારે એ લખવાના છે કે રાસાયણિક ખેતીમાં દવાનો છંટકાવ એ વનસ્પતિ, પાક અને મનુષ્ય માટે કેવું છે? નુકસાનકારક છે. કેવું છે? નુકસાનકારક.
હવે એ જમીનને પણ પ્રદૂષિત કરશે, જમીનમાં પણ દવાનો એવો છંટકાવ થશે કે જે જરૂરી નથી, જમીન ફળદ્રુપ હોવી જોઈએ, એના બદલે જમીનને પણ નુકસાન કરશે, પાકને પણ નુકસાન કરશે, વગેરે વગેરે. ઓકે, મનુષ્યનું તો નુકસાન કરે જ છે. હવે મનુષ્ય કેવો છે તો કે આપણે બધું જ સારું જોતું છે, ભૂમિને પ્રદૂષણ પણ નથી જોતું, બરાબર, કોઈ પાકને પણ હાનિ ન થવી જોઈએ અને આપણને પણ લાભે લાભ થવા જોઈએ. તો આ બધી પદ્ધતિ માટે આપણે શું કરીએ છીએ, રસાયણોનો દવાનો છંટકાવ કરીએ, વગેરે વગેરે. પરંતુ હવે કૃષિ એટલે કે ખેડૂત કઈ પદ્ધતિ અપનાવે છે મોટા ભાગે? કુદરતી અથવા તો ઓર્ગેનિક ખેતી. તમે સાંભળ્યું હશે કે ઓર્ગેનિક ખેતી અમારા ગામમાં ચાલુ થઈ, બરાબર, ફલાણા ભાઈ કે ફલાણા મોટા ખેડૂત એને ઓર્ગેનિક ખેતી માટે આટલું વસ્તુ કર્યું. ડ્રેગન ફ્રૂટ હમણાં બહુ ચાલ્યું છે. તો ડ્રેગન ફ્રૂટ કોના પરિણામે બનશે? ઓર્ગેનિક ખેતીના પરિણામે. એને તમે દવાનો છંટકાવ કરીને બહુ નહીં સારું એવું ઉત્પાદન એમાંથી મેળવી શકો. ઓકે, તો ઓર્ગેનિક ખેતીનો પણ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કુદરતી રીતે ખેતી થવી જોઈએ. કુદરતી રીતે થતી ખેતીને તમે બીજું શું કહી શકો? જૈવિક ખેતી, કે જેમાં કોઈ દવાનો છંટકાવ નથી કરવાનો, અન્ય સજીવોનું કે રોગકારકોનું નિયંત્રણ આપણે અન્ય કોઈ સજીવો વડે જ મેળવવાનું હોય છે. સમજ પડી ગઈ? એટલા માટે આ ખેતીમાં ઉપદ્રવી જંતુ કે આપણે જૈવિક રોગોનું નિયંત્રણ કઈ રીતે કરવાના છીએ? તો કૃષિ ક્ષેત્રે રસાયણોથી નિયંત્રણ મેળવવા કરતા કુદરતી ભક્ષકોનો ઉપયોગ કરી આપણે પેસ્ટ કંટ્રોલ વિકસાવી શકીએ કે નહીં? સમજ પડી આમાં? એટલે કે કોઈ પણ રોગકારકો છે એનો આપણે દવાનો છંટકાવ કરીએ, એના કરતા કોઈક એવી પદ્ધતિ વિકસાવીએ કે કોઈક એવો સજીવ ગોતીએ કે એ રોગકારકોનું પણ કોઈક ભક્ષણ તો કરતું હશે ને, કોઈક તો એવો સજીવ હશે. હવે તમને એ વસ્તુ પણ ખબર છે કે જ્યાં પણ નિવસન તંત્રમાં જાતિ વિવિધતા વધુ, કોઈ ચોક્કસ વિસ્તારમાં જાતિ વિવિધતા વધુ, એના ફાયદા તો હોય જ. અને દરેકે દરેક સજીવ આહાર શૃંખલાથી જોડાયેલો છે. આપણે સૌથી પહેલા તમે વિચાર કરો તો સૂર્યમાંથી ઉર્જા મળે અને વનસ્પતિ ખોરાક બનાવે. આપણે એ ખોરાક ખાઈએ એવા અન્ય શાકાહારીઓ પણ ખાય, કીટકો પણ ખાતા હશે. ઓકે, કીટકો માંસ પણ ખાતા હોય. તો આપણને પણ કોઈ ખાવા વાળું છે કે નથી? માંસાહારી પ્રાણીઓ. તો આ બધાની એક શું છે? આહાર શૃંખલા છે. અને આ બધા એકબીજા સાથે ક્રોસ પણ કરે છે. જેમ કે આપણે શાકભાજી પણ ખાઈએ અને માંસ પણ ખાતા હોઈએ. ફક્ત મનુષ્ય શાકભાજી જ ખાય છે એવું કઈ લખેલું છે કે નહીં? બધું ખાય છે. એટલે એ મિશ્ર થતા શું બનાવે છે? આહાર જાળ રચે છે. એટલા માટે જેટલી પણ, તો હું તમને એક વસ્તુ કહું કે દ્રશ્ય ભૂમિમાં જાતિ વિવિધતા વધુ, એમ કેવું? નિવસન તંત્ર કેવું બને? સ્થાયી. કેવું? જેમ જાતિ વિવિધતા વધુ એમ નિવસન તંત્ર સ્થાયી. જેમ નિવસન તંત્ર સ્થાયી એમ આપણને વધુ ને વધુ લાભ મળશે. ઓકે, હવે આપણે એવી પણ વાત કરીએ કે દરેકે દરેક સજીવનો કોઈકનો કોઈક ભક્ષક હોય છે, એનાથી ઉપરનો તો હોય જ. તો આપણે જે આ રોગકારકો માટે અત્યાર સુધી શું વાપરતા હતા? પેસ્ટિસાઇડ, રાસાયણિક પેસ્ટિસાઇડ્સ વાપરતા હતા. એના બદલે એને શું કરવાનું છે? બંધ. એના બદલે આપણે કુદરતી ભક્ષકો એટલે કે એક પ્રકારના સજીવ કુદરતી ભક્ષકોનો ઉપયોગ કરીને આ કોઈ પણ રોગનું નિયંત્રણ કરીએ કે જેનાથી હવે આપણે આવા રસાયણોનો છંટકાવ પણ નહીં કરવો પડે, તો આપણને આવો કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે અને આપણને લાભ પણ વધારે મળશે. સમજ પડી? સામાન્ય રીતે શું કરવામાં આવે છે? રાસાયણિક ખેતીમાં આપણે રાસાયણિક દવાનો છંટકાવ કરીએ તો અન્ય સજીવોનો નાશ કરીએ તો છીએ, સાથે સાથે એની જેમ કે કોઈક પાક છે એની અંદર કોઈ એક જાતિના કીટકો નુકસાન કરે છે, આપણે દવાનો છંટકાવ કરીએ તો એ ત્યાં એ છોડની આસપાસ અન્ય જાતિના કીટકો પણ રહેતા હશે, એ બધાનો શું કરી નાખે? નાશ કરી નાખે. પણ હવે એ જ સજીવો, બરાબર, ઘણા બધા સજીવો રહે છે, એમાંથી ચોક્કસ પ્રકારના સજીવો પાકને નુકસાન કરે છે, જ્યારે મોટા ભાગના સજીવો પાકને ફાયદો પણ કરાવતા હોય. ઘણા બધા બેક્ટેરિયા જે આપણને ખબર છે કે વનસ્પતિમાં પાક ઉત્પાદન માટે જરૂરી છે. એવી રીતે તમને અળસિયું પણ ખબર છે કે ખેડૂતનો મિત્ર કહેવાય, બરાબર. તો આવા સજીવ, આવી દવા છંટકાવથી આવા સજીવો પણ જો નાશ પામતા હોય તો પણ ખેતીમાં શું થશે? નુકસાન થશે.
સમજ પડી? એટલા માટે રાસાયણિક ખાતરોનો છંટકાવ એ યોગ્ય વિકલ્પ છે નહીં. તો એનો કંઈક ઓપ્શન આપણને મળ્યો. શું મળ્યો? તો કે કોઈ પણ એવા કુદરતી ભક્ષકો વાપરો. બરાબર, કુદરતી ભક્ષકો એટલે કે આ એક પ્રકારની કેવી પ્રક્રિયા થશે? જૈવિક પ્રક્રિયા. તો એના માટે તમને શું ખબર હોવી જોઈએ? કોઈ પણ કુદરતી ભક્ષકો વાપરવા માટે તમને કઈ કઈ વસ્તુની જાણકારી હોવી જોઈએ? તો કે તમારા ખેતીવાડીમાં કયા કયા સજીવો છે, એટલે તમારા ખેતરની અંદર કેવા કેવા સજીવો છે. ઓકે, એટલે આપણે જાણ કઈ કઈ હોવી જોઈએ? તો કે ખેતર અથવા તો વાડીમાં કયા કયા સજીવો વસે છે એ તમને ખબર હોવી જોઈએ. તમને એમ થાય સર આ કઈ રીતે ખબર પડે? તો તમે જે એગ્રીકલ્ચર ભણો છો, એગ્રીકલ્ચર બ્રાન્ચ આમનામ નથી ખુલી. ઓકે, નહીં તો ખેડૂતો તો હજારો વર્ષોથી ખેતી કરતા આવ્યા છે. ત્યારે કોઈ એગ્રીકલ્ચર નામની સ્પેસિફિક બ્રાન્ચ હતી? તો કે નહીં. તો બસ આ પાર્ટ ઓફ એગ્રીકલ્ચર છે. તમે એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર જશો તો ત્યાં પણ આવું જ ભણવાનું છે કે કયા પ્રકારના સજીવોને ઓળખવા, ત્યાં આવી માટી છે તો આમાં કયા કયા હોઈ શકે, કયો પાક છે તો કયા બેક્ટેરિયા ત્યાં હોઈ શકે. બસ આ બધું જ આપણે જાણવાનું હોય અને એની રીતે જૈવિક ખેતી કરવાની હોય. ત્યારબાદ કયા પ્રકારના કીટકો કે ઈયળ છે કે જેનું ભક્ષણ કોણ કરે છે? બરાબર, કે ખેતીવાડીની અંદર કયા કયા સજીવો વસે છે. ઓકે, વસતા સજીવો કયા રોગકારકનું ભક્ષણ કરે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે જે કોઈ પણ સજીવો ભક્ષણ કરે છે એ સજીવોનું આપણને જીવનચક્ર પણ ખબર હોવી જોઈએ. બરાબર, ભક્ષક સજીવોનું જીવન ચક્રની માહિતી પણ આપણને હોવી જોઈએ કે જેનાથી શું થશે? તો આપણને ખબર પડશે કે અચ્છા ચલો એની અંદર કેટલા સમયે બહુગુણો થશે, એટલે કે કયો પ્રકારે પ્રજનન થશે, પ્રજનન કરીને કેટલા દિવસમાં એની વસ્તી વધારશે. બરાબર, જો વસ્તી વધશે, જેમ આહાર પદ્ધતિ આપણને ખબર હશે કે કયા સજીવોનું આ કોઈ પણ ચોક્કસ સજીવો છે એ કયા કયા કીટકોનું ભક્ષણ કરે છે એ આપણને ખબર હોવી જોઈએ. કેવા પ્રકારની વસ્તીમાં વસવાટ કરી શકશે, કેવા પ્રકારનો વસવાટ એને અનુકૂળ આવશે એ પણ આપણને ખબર હોવી જોઈએ. આ બધાનો ઉપયોગ કરીને આપણે જે ખેતી કરીએ છીએ, બરાબર, એને શું કહેવાય? જૈવિક ખેતી. શું કહેવાશે? જૈવિક ખેતી, કે જેમાં કોઈ સજીવોનો ઉપયોગ આપણે રોગકારકોનું નિયંત્રણ કરવા માટે ઉપયોગ કરતા હશું. ઓકે, તો એને શું કહેવાશે? જૈવિક ખેતી, કે જેની અંદર તમને આટલી વસ્તુની જાણકારી હોવી જોઈએ. આવા આપણા પાસે સજીવો પણ છે કે જે તમારે એક્ઝામ્પલ તરીકે યાદ રાખવાના છે. કયા કયા સજીવો છે? તો હું પહેલા આ વસ્તુને રિમૂવ કરી દઉં છું. તમે આ નોટ ડાઉન કરી લો. ઓકે, વિડિયો પોઝ કરો અને નોટ ડાઉન કરી લો. સૌથી પહેલા આપણે બે સજીવો લઈએ કે એક છે લેડીબર્ડ્સ અને બીજું છે એફિડ્સ. તમે ચેપ્ટર નંબર 9 નથી ભણ્યા, પરંતુ જ્યારે આપણે આ સિલેબસ કવર થઈ જશે, 70% સિલેબસ વાળી વાત છે, તો ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 9 ભણીશું કે જેની અંદર એફિડ્સ કીટકો વિશે ઘણી બધી માહિતી આપેલી છે કે એફિડ્સ કોનું કોનું ક્યાં ક્યાં કાર્ય કરે છે, એફિડ્સ શું કાર્ય કરે વગેરે વગેરે. એફિડ્સ ઘણી વખત નુકસાનકારક પણ હોય અને ફાયદાકારક પણ હોય. ઓકે, તો આપણા પાસે બે સજીવો છે, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. હું એ બરાબર, લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય. હવે લાલ લાલ ટપકા વાળું ખબર તમને બીટલ જેવું કંઈક દેખાય? કેવું? લાલ લાલ ટપકા વાળું તમને કંઈક બીટલ જેવું દેખાય. બીટલને તમે બીજું શું કહી શકો? ભૃંગ કીટક. ઇંગ્લિશમાં એને બીટલ કહેવાય. બરાબર, એનું સજીવ કહેવાય ને કે આવું કંઈક હોય. હું તમને કઈ રીતે સમજાવી શકું? આવું કંઈક હશે. આવા એના વાંકા, એના પગ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ કોણ છે? બીટલ છે. અહીંયા લાલ 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 ટપકા હોય. આવું કોઈ સજીવ કે જેને શું કહેવાય? ભૃંગ કીટક. ઈ છે લેડીબર્ડ. ત્યારબાદ છે ડ્રેગન ફ્લાય. ડ્રેગન ફ્લાય એટલે કે આપણે ચોમાસામાં ઘણા બધા ઉડતા હોય, બરાબર, આપણે હેલિકોપ્ટર જેને કહીએ, ઈ કોણ? ડ્રેગન ફ્લાય. તો ખેતીવાડીની અંદર આ લેડીબર્ડ છે કોણ?
લેડીબર્ડ એ એફિડ્સ કીટકોનો નાશ કરશે અને ડ્રેગનફ્લાય એ મચ્છરોનો નાશ કરશે. કોનો એફિડ્સ નું ભક્ષણ કરશે અને ડ્રેગનફ્લાય છે એ કોનું ભક્ષણ કરશે તો કે મચ્છરોનું. જેનાથી ફાયદો શું થશે? લેડીબર્ડ અને ડ્રેગનફ્લાય જો ખેતરમાં હશે તો મચ્છર કે એફિડ્સ થી નુકસાન થતું હશે કોઈ પાકને તો એ નું નિયંત્રણ લાવશે. શું લાવશે? નિયંત્રણ. આની સંખ્યા વધવા દેશે નહીં. સમજ પડી ગઈ. ત્યારબાદ છે બેસિલસ થુરિન્જીએન્સિસ, આપણે જેને બીટી તરીકે ઓળખીએ છીએ. બેસિલસ થુરિન્જીએન્સિસ. બરાબર. તમે ચેપ્ટર નંબર 11 ની અંદર ઓલરેડી બીટી કોટન, બીટી રીંગણ, બીટી તુવેર દાળ આવું બધું ભણી ગયા છો, સાંભળ્યું છે તમે, રાઈટ? પણ આ બીટી એ કોનો નાશ કરે છે? તમને એક્ઝેક્ટ ખબર છે કે બોલવર્મનો નાશ કરી શકે, કોર્ન બોરરનો નાશ કરી શકે. કોર્ન બોરર એટલે કે મકાઈ પર અસર કરતા કે મકાઈના દાણાને કોતરી ખાનારા સજીવો, કોર્ન બોરર. બરાબર. અને કપાસમાં છે બોલવર્મ એટલે કે પતંગિયાની ઈયળ. બરાબર. અહીંયા તમને સામૂહિક રીતે શું આપેલ છે? પતંગિયાની ઈયળ. ઈયળનો મતલબ શું થશે અહીંયા? લાર્વા. શું? લાર્વા અથવા તો ડીમ્બ આપણે જેને કહીએ છીએ એ. બરાબર. લાર્વા અથવા તો ડીમ્બ. પતંગિયાના લાર્વા, ડીમ્બ, જે ઘણી વખત કેવા હોય છે? કોણ હોય શકે? બોલવર્મ છે, કોર્ન બોરર છે, અન્ય સજીવો કે જેના વડે પાકને નુકસાન થાય છે એવા પાકની અંદર શું ઉમેરવામાં આવે છે? બેસિલસ થુરિન્જીએન્સિસ ના જનીન. હવે હું તમને ફરીથી શોર્ટકટમાં માહિતી આપી દઉં કે બેસિલસ થુરિન્જીએન્સિસ ના જનીન શું કાર્ય કરશે તો કે ક્રાય જનીન હોય. ક્રાયના બે પ્રકાર આપણે ભણી ગયા, બરાબર? પણ એના વિશે ચેપ્ટર નંબર 11 માં આપણે વાત કરેલી છે, એમાં અત્યારે નથી પડતા. ક્રાય જનીન આવેલું હોય કે જે, બરાબર, કયું પ્રોટીનનું નિર્માણ કરશે? ક્રિસ્ટલ પ્રોટીનનું નિર્માણ કરશે. આ પ્રોટીન સામાન્ય રીતે છે બિનઝેરી, પરંતુ કોઈ પ્રાણીના મધ્યાંતરમાં જઈને એ કેવું બની જાય છે? ઝેરી. અને એ ત્યાં છિદ્રો ઉત્પન્ન કરે છે. બરાબર. ક્યાં? મધ્યાંતરમાં જઈને છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના પરિણામે કીટક શું પામે? કીટક અથવા તો કોઈ પણ રોગકારક હોય એ મૃત્યુ પામશે. બરાબર. આ આપણને પદ્ધતિ ખબર છે. આના વડે આજના સમયમાં આ બેસિલસ થુરિન્જીએન્સિસ આપણને શુષ્ક બીજાણુ સ્વરૂપે એક પડીકામાં, પેકેટમાં પણ મળે. બેક્ટેરિયાનું પેકેટ. ઓકે. એટલે પાવડર સ્વરૂપે આપણને મળે છે કે જેને થોડાક હુંફાળા પાણીની અંદર હલાવીને આપણે કંઈ પણ ખેતી પાકની અંદર એ છંટકાવ કરી શકીએ. સમજ પડી? તો એ શું કરશે? આજુબાજુના વાતાવરણમાં કે પર્યાવરણની અંદર આવા કોઈ પણ કીટકો જેમ કે મકાઈ, કપાસ, રાઈ, અન્ય કોઈ પણ પાકને નુકસાન કરતા કોઈ કીટકો છે તો એનું શું કરશે? આ બેસિલસ થુરિન્જીએન્સિસ એ કીટકો કોઈ પાકને ખાશે તો બેસિલસ થુરિન્જીએન્સિસ બેક્ટેરિયા પણ એની અંદર જશે. બેક્ટેરિયા જશે તો એ બેક્ટેરિયા શું ધરાવે છે? ક્રાયજનિન, કે જે ક્રિસ્ટલ પ્રોટીન ઉત્પન્ન કરશે. એ ક્રિસ્ટલ પ્રોટીન છે બિનઝેરી, પરંતુ મધ્યાંતરમાં જઈને pH અનુસાર એ કેવું બની જાય છે? એસિડિક, ઝેરી. ત્યારબાદ એ તેના મધ્યાંતરની દિવાલમાં અધિચ્છદીય પેશીમાં શું પડે? નાના છિદ્રો બનાવી દે, જેનાથી કીટક કે કોઈ પણ રોગકારક છે એ નાશ પામશે અથવા તો મૃત્યુ પામશે. આ એક આપણને સિમ્પલ પ્રોસેસ ખબર છે. પરંતુ આના સિવાય આપણને એ બી ખબર છે કે બેસિલસ થુરિન્જીએન્સિસ નું ક્રાય જનીન ને વનસ્પતિમાં પ્રસ્થાપિત કરી અન્ય કોઈ પણ સજીવ મેળવી શકાય, જેમ કે નવી જાતિ વિકસાવી, જેમ કે બીટી કપાસ, બીટી તુવેર, બીટી રીંગણ. આવું તમે નામ સાંભળ્યું છે, બીટી તુવેર દાળ વગેરે વગેરે. ઓકે. તો એ કાઈ નથી, બેસિલસ થુરિન્જીએન્સિસ. તમને એવા એમસીક્યુ પૂછશે કે બીટી કપાસમાં બીટી શું સૂચવે છે? તો બેસિલસ થુરિન્જીએન્સિસ સૂચવે છે, નહીં કે બાયોટેકનોલોજી. ઓકે. આ પ્રકારના એમસીક્યુ આપેલું હોય તો આનાથી બચીને રહેવું. ઉતાવળની અંદર તમે કંઈક ભૂલ ના કરી દો, એનું ધ્યાન રાખો, નહીં તો 5 માર્ક્સ જશે નીટમાં. ત્યારબાદ છે ટ્રાઇકોડર્મા ફૂગ. કઈ? ટ્રાઇકોડર્મા ફૂગ. અહીંયા લખી દઉં.
ટ્રાય તમને ખાલી ટ્રાયકોડર્મા આપ્યું છે, હું તમને આખું નામ આપું કે ટ્રાયકોડર્મા હાર્જીએનમ ફૂગ. આ ટ્રાયકોડર્મા હાર્જીએનમ ફૂગ એ શું કરે છે તો કે વનસ્પતિના રોગોની સારવારમાં મદદ કરશે. શેમાં? વનસ્પતિ રોગોના સારવારમાં. હવે આ ટ્રાયકોડર્મા ફૂગ કેવી છે? મુક્ત જીવી ફૂગ. કેવા પ્રકારની છે? મુક્ત જીવી ફૂગ કે જે વનસ્પતિના મૂળ તંત્ર આસપાસ વિકસે. ક્યાં? મૂળ તંત્ર આસપાસ વિકાસ પામીને ઘણા રોગકારકોનું શું કરશે? નાશ કરશે. બરાબર? એટલે કે વનસ્પતિના રોગકારકો નો નાશ કરવા માટે પણ કોનો ઉપયોગ કરવામાં આવે? ટ્રાયકોડર્મા હાર્જીએનમ. તમને પૂછે એમસીક્યુ ની અંદર કે નીચે આપેલ પૈકી કઈ ફૂગ એ જૈવિક નિયંત્રક તરીકે વર્તે? તો કોણ? ટ્રાયકોડર્મા ફૂગ. આવા એમસીક્યુ તમે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા હતા કે જેનો અહીંયા ફરીથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓકે, ત્યારબાદ છે બકુલો વાયરસ. કેવો વાયરસ? યાદ રાખજો. ઓકે, બકુલો વાયરસ. આ બકુલો વાયરસ છે એ કેવા પ્રકારનો વાયરસ છે? ખ્યાલ છે? ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. કેવો? આ ખાસ યાદ રાખજો. કઈ શ્રેણીમાં આવશે? ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ પ્રકારનો છે કે જે શું કરશે? ફક્ત ને ફક્ત સંધિપાદના ચોક્કસ કીટકોને, ચોક્કસ પ્રકારના કીટકોનો નાશ કરે છે. બરાબર? ચોક્કસ પ્રકારના, નહીં કે અન્ય. તો આનો તો આપણને ઘણો બધો ફાયદો થશે. કેમ? તો કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. હું અહીંયા નામ લખી દઉં, IPM અંતર્ગત. તો કે એનું આખું નામ શું થશે? ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત શું કરવામાં આવે? તો ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એટલે કે ફક્ત એવા સજીવ, ચોક્કસ એ જ સજીવનો નાશ કે જેનો આપણે નાશ કરવો છે, અન્ય કોઈ સજીવને હાનિ થવી જોઈએ નહીં. એવા પ્રકારનો પેસ્ટ મેનેજમેન્ટનો પ્રોગ્રામને શું કહેવામાં આવે? શોર્ટકટમાં IPM એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. તો એમાં આ બકુલો વાયરસ ખૂબ જ અસરકારક રીતે કાર્ય કરશે. કેમ? તો કે જમીનની અંદર ઘણા બધા સંધિપાદીય કીટકો આવેલા હશે, જે પૈકી ઘણા કીટકો કેવા હશે? વનસ્પતિને ફાયદાકારક હશે. તો એનો જો નાશ થશે તો આપણને ફાયદો નથી. આપણે ફક્ત એનો જ નાશ કરવો છે, એકદમ સિલેક્ટિવ, ચોક્કસ પ્રકારના કીટકો કે જે રોગકારક છે એનો જ નાશ કરવો છે, તો બકુલો વાયરસ વપરાશે. હવે એ પણ ચોક્કસ પ્રકારના કીટકોનો નાશ કરવા માટે બકુલો વાયરસના ઘણા બધા પ્રકાર છે. એ પૈકી કયો પ્રકાર કયા કીટકને નાશ કરે છે? એવા પ્રકારના વાયરસ વડે શું કરી શકાય? જૈવિક નિયંત્રણ લાવી શકાશે. આ વસ્તુ તમારે યાદ રાખવાનું કે બકુલો વાયરસથી ફક્ત મર્યાદિત જાતિ માટે જ અસરકારક છે. આ વાયરસ ચોક્કસ મર્યાદિત જાતિ માટે જ અસરકારક છે અને સીમિત માત્રામાં કીટકોના નાશ તરીકે ઉપયોગી. તેની વનસ્પતિ, સસ્તનો, પક્ષીઓ કે મત્સ્ય કે ઉભયજીવમાં ક્યાંય પણ અસર થતી નથી. કોઈ અન્યને નુકસાન પહોંચાડશે નહીં. એટલા માટે આ ટોટલી કેવું છે? સેફ. કેવું છે? સેફ. ત્યારબાદ આપણે વાત કરીએ નીટ માટે થોડુંક એક્સ્ટ્રા. તો હું આ ઉપરનું થોડુંક રિમૂવ નથી કરતા, આપણે અહીંયા લખી દઈએ. બે વસ્તુ યાદ રાખીએ કે ઘણી વખત ધાન્ય પાકો, અનાજની અંદર બરાબર સૂત્રકૃમિ દ્વારા રોગ થતા હોય. બરાબર? કે જેમાં તમે ચેપ્ટર નંબર 11 ની અંદર ભણી ગયા છો. ટ્રાયકોડર્મા નહીં, તમે એક તમાકુના છોડવાળો એક સજીવ ભણી ગયા. બરાબર? કે જેનું નામ સાયન્ટિફિક બહુ અઘરું હતું. તો આવા કોઈ પણ સૂત્રકૃમિ દ્વારા પણ જો રોગ થાય છે તો આજે એનો પણ ઉપાય છે. એક તો જનીનિક રીતે ઉપાય આપણે ચેપ્ટર નંબર 11 માં ભણ્યા કે પેસ્ટિસાઇડ નિયંત્રણ. એની અંદર પણ કોઈ આ જૈવિક નિયંત્રણમાં ડાયરેક્ટ સજીવોનો ઉપયોગ કરવો હોય તો શક્ય છે? તો કે યસ. વાયરસ, ફંગ અને બેક્ટેરિયા દ્વારા બનાવેલી
બાયોનેમિટીસાઇડ. કયો? બાયોનેમિટીસાઇડ્સ. આ કોના વડે બને છે? વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ વડે બનેલ જૈવિક દવા કે જે ધાન્ય પાકોની અંદર, કોની અંદર? ધાન્ય પાકોમાં સૂત્રકૃમિ દ્વારા થતા રોગોનો નાશ કરશે. ઇન ધ સેન્સ કે સૂત્રકૃમિનો એ અટકાવ કરશે, જેના પરિણામે શું થાય? સૂત્રકૃમિ વડે કોઈ રોગ થશે નહીં. ત્યારબાદ સ્પુડોમોનાસમાંથી ક્વોન્ટમ 4000 બનાવવામાં આવી. કઈ? બરાબર, અહીંયા લખી દઉં કે સ્યુડોમોનાસ માંથી બનેલ ક્વોન્ટમ 4000 નામની દવા કે જે કોઈ પણ ધાન્ય પાકોમાં, ધાન્ય પાકો એટલે તમને ખબર હોવું જોઈએ કે અનાજ, મકાઈ છે, બાજરી છે, ઘઉં છે, આ બધાને ધાન્ય પાકો કહેવાય. તો ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં કોણ અસરકારક છે? આ ક્વોન્ટમ 4000. અહીંયા લખી દઉં કે ધાન્ય પાક અને શાકભાજીના રોગમાં અસરકારક છે. કોણ? ક્વોન્ટમ 4000. આ નીટ માટે યાદ રાખજો. હજી એક વસ્તુ યાદ રાખજો કે ફૂગીય નીંદણનાશકો પણ, કેવા? ફૂગમાંથી બનેલા નીંદણનાશકો પણ અત્યારે અવેલેબલ છે. બરાબર. તો આ બધી વસ્તુ, આ બધાની અંદર જુઓ, જૈવિક સજીવો ઉપરાંત લેડીબર્ડ, ડ્રેગનફ્લાય, બેસિલસ thuringiensis એક પ્રકારના બેક્ટેરિયા, ત્યારબાદ એક પ્રકારની ફૂગ, કઈ? તો કે મુક્તજીવી ફૂગ, ટ્રાઇકોડર્મા હાર્જિયનો. ત્યારબાદ અહીં આપણે વાયરસ પણ વાપર્યો, બકુડો વાયરસ. ત્યારબાદ સ્યુડોમોનાસ વાપરા, વાયરસ, બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ બાયોનેમિટીસાઇડ વાપરી. તો આ બધા જ સજીવો એ ખેતી પાકમાં થતા રોગો અને રોગકારકોનું અટકાયત કરશે અને જૈવિક ખેતી કરીને કૃષિ પાકમાં શું કરશે? ઉત્પાદનમાં વધારો કરશે. તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે ભણીએ કે જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ભાગ ભજવે. ત્યારબાદનો પ્રશ્ન છે કે જૈવિક ખાતરમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ. ખાતર, ખાતર એટલે કે વનસ્પતિમાં પોષક તત્વો વનસ્પતિને પાકની વૃદ્ધિ માટે જલ્દી મળી રહે એના માટે આપણે એડિશનલી જમીનમાં કંઈક દ્રવ્યો ઉમેરીએ છીએ, જેને શું કહેવાય? ખાતર. હવે વસ્તી વધારો અને વધતો જતો અન્ન એટલે કે ખોરાકની માંગને પરિવળવા માટે ખેડૂતો ખાતરનો ઉપયોગ કરતા હોય છે. ઓકે, આ ખાતર બે પ્રકારના હોય: રાસાયણિક ખાતર અને સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતર બોલે તો કુદરતી ખાતર અથવા તો જૈવિક ખાતર. હવે રાસાયણિક ખાતર સસ્તા હોય છે, જ્યારે જૈવિક ખાતર થોડા મોંઘા હોય છે. રાસાયણિક ખાતરથી જો ખેતી કરવામાં આવે તો એ જમીનને પણ પ્રદૂષિત કરે છે, જમીનની અંદર રસાયણોનું પ્રમાણ થાય છે. એમ છતાં રાસાયણિક ખાતરવાળો ખોરાક ખાવાથી મનુષ્યને પણ નુકસાન થાય છે અને પ્રાણીને પણ નુકસાન થાય છે. અન્ય પ્રાણીની વાત કરીએ, વનસ્પતિને પણ નુકસાન થાય છે. તો એ નુકસાન વધારે છે રાસાયણિક ખાતરથી. એટલા માટે આપણે એનો ઓપ્શન કોને લઈને આવ્યા? જૈવિક ખાતર. સજીવો, સૂક્ષ્મજીવો કે અન્ય કોઈ પણ સજીવો દ્વારા જો કોઈ પણ ખેતી પાકના ઉત્પાદનમાં વધારો કરી શકાતો હોય તો એવા ઘટકોને શું કહેવામાં આવે? જૈવિક ખાતર. નીટ માટેની એક માહિતી તમારે યાદ રાખવાની કે જૈવિક ખાતરના ઉપયોગ વડે ખેતી ઉત્પાદનમાં 30 થી 40% વધારો કરી શકાય. કેટલો? 30 થી 40% જેટલો આપણે વધારો કરી શકીએ છીએ. સિમ્પલી, બેઝિક. ઓકે, તો આ કોના કારણે પોસિબલ છે? જૈવિક ખાતરના કારણે. ઓકે, હવે આપણને ઘણી વસ્તુ આપણે ભણી પણ ગયા છીએ કે સહજીવી બેક્ટેરિયા. બરાબર, ઘણી વનસ્પતિની અંદર બેક્ટેરિયા કેવા હોય? નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોય. એવા પ્રકારના બેક્ટેરિયાને શું કહેવાય? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. કેવા કહેવાય? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. આવા નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા ઘણા બધા હશે કે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી એને એમોનિયમ કે નાઇટ્રેટ કે નાઇટ્રાઇટ જેવા ક્ષારોમાં પરિવર્તન કરશે અને જમીન દ્વારા
સોરી એ જમીનમાં ભળી જશે અને વનસ્પતિ એનો ઉપયોગ કરશે. આ નાઇટ્રોજન ચક્ર કે જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 12 ખનિજ પોષણની અંદર. તો આ ખનિજ પોષણ વાળો ભાગને બાદ કરતા નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા કયા કયા હોય કે જેને આપણે જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ? તો આવા કેટલા કેટલા છે આપણે બધાને અહીંયા યાદ રાખીએ. બરાબર, પહેલા છે સહજીવી બેક્ટેરિયા. કેવા? સહજીવી બેક્ટેરિયા. આવા બધાને તમને ખબર છે કયા? એઝેટોબેક્ટર. કોણ? સહજીવી બેક્ટેરિયા તમારા પાસે કે સોરી એઝેટોબેક્ટર નહીં, સોરી એઝેટોબેક્ટર તો એસિટિક એસિડ મળે. બરાબર, રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા. કયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા કે જે ક્યાં? શિંબી કુળની વનસ્પતિમાં. ક્યાં? શિંબી કુળની વનસ્પતિમાં શું કરશે? નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. કે શિંબી કુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિ. ત્યાં શું કરશે? એ મૂળ ગંડિકાનું નિર્માણ કરશે અને ત્યાં નાઇટ્રોજન સ્થાપન કરીને વનસ્પતિના પોષક દ્રવ્યો પૂરા પાડવાની મદદ કરશે. અને એના બદલામાં શિંબી કુળની વનસ્પતિ એ બેક્ટેરિયાને સહારો, પોષણ ને બધું રહેવા માટેની જગ્યા પૂરી પાડશે. તો એ બંનેનું એકબીજા પ્રકારનું કેવું છે? સહજીવન, બંને સાથે જીવે છે. બીજા હજી એક પ્રકારના બેક્ટેરિયા છે, એ છે ફ્રેન્કિયા. કેવા? ફ્રેન્કિયા. તો એ શિંબી કુળની વનસ્પતિ સિવાયમાં જોવા મળે છે. તો શિંબી કુળ સિવાયની વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન કયા બેક્ટેરિયા દ્વારા થશે? સહજીવી બેક્ટેરિયા દ્વારા. કોના દ્વારા? ફ્રેન્કિયા શિંબી કુળની વનસ્પતિ સિવાયની વનસ્પતિઓમાં શું હશે? ફ્રેન્કિયા બેક્ટેરિયા હશે. ત્યારબાદ વાત કરીએ તો કે અન્ય મુક્તજીવી બેક્ટેરિયા પણ હોય. કયા? મુક્તજીવી બેક્ટેરિયા કે જે શું કાર્ય કરશે? નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરતા હોય. બરાબર, કયા કયા બેક્ટેરિયા છે? તો કે મુક્તજીવી બેક્ટેરિયાની અંદર પહેલું તમે યાદ રાખશો એઝોસ્પિરિલિયમ અને બીજું છે એઝેટોબેક્ટર. એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર પ્રકારના એઝેટોબેક્ટર બેક્ટેરિયા કે જે કેવા છે? નાઇટ્રોજન સ્થાપક છે. કેવા છે? નાઇટ્રોજન સ્થાપક. આ નાઇટ્રોજન સ્થાપક શું કાર્ય કરશે? તો કે વનસ્પતિને એમોનિયમ સ્વરૂપે નાઇટ્રોજન સ્વરૂપ પૂરું પાડશે. નાઇટ્રાઇટ. આ વિવિધ સ્વરૂપે વનસ્પતિને નાઇટ્રોજનનું પોષણ પૂરું પાડવા માટે મદદ કરે. અને વાતાવરણમાં આ નાઇટ્રોજન કયા સ્વરૂપે હોય? N2 સ્વરૂપે. એનું આ સ્વરૂપમાં અંદર વિભાજન કરવા માટે જવાબદાર કોણ હોય? આ પ્રકારના બેક્ટેરિયાઝ. કયા? આ વિવિધ પ્રકારના બેક્ટેરિયા. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે એઝોસ્પિરિલિયમ એક પ્રકારના શું છે? નીલહરિત લીલ. આ ખાસ યાદ રાખજો. આ શું છે? નીલહરિત લીલ તરીકે પણ ઓળખાય છે. એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી. કેવી? બ્લુ ગ્રીન આલ્ગી બેક્ટેરિયા અને લીલ, નીલહરિત લીલ. આની સિવાય હજુ તમે ભણી ગયા હશો કે ઘણા સાયનોબેક્ટેરિયા હોય. કેવા? ઘણા સાયનોબેક્ટેરિયા હોય કે જે શું કરશે? વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર હોય. કેવા? આપણે મુક્તજીવીની અંદર બે પ્રકાર પણ અહીંયા ભણીએ. બરાબર, હું આ બાજુ એને લખી દઉં એક્સ્ટ્રા નીટ માટે. બરાબર, કે અહીંયા અજારક અને જારક બે પ્રકારના આપણે બેક્ટેરિયાનું ભણશું. જારક પ્રકારના બેક્ટેરિયા અને અજારક પ્રકારના બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર છે. નીટ માટે આપણે યાદ રાખીએ કે મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા કયા છે? એઝેટોબેક્ટર અને બાયજર્નિકિયા. કોણ કોણ? એઝેટોબેક્ટર અને બીજું કોણ છે? બાયજર્નિકિયા. બાયજર્નિકિયા. આ બંને બેક્ટેરિયા કેવા છે? નાઇટ્રોજન સ્થાપક જારક બેક્ટેરિયા. જ્યારે અજારકની અંદર કોનો સમાવેશ થશે? રોડોસ્પિરિલિયમ અને બેસિલસ પ્રકારના બેક્ટેરિયા. કયા કયા? રોડોસ્પિરિલિયમ
સ્પિરિલિયમ અને બેસિલસ પ્રકારના બેક્ટેરિયા કે જે નાઇટ્રોજન સ્થાપક હશે એનો સમાવેશ પણ અહીં થશે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજી કોની વાત કરતા હતા નાઇટ્રોજન સ્થાપક તરીકે? સાયનોબેક્ટેરિયા. આ સાયનોબેક્ટેરિયા કેવા હોય? સ્વયંપોષી પ્રકારના હશે. પોતે જ શું કરે છે? ખોરાકનું ઉત્પાદન કરે છે. એટલા માટે આ બધા બેક્ટેરિયા સ્વયંપોષી પ્રકારના છે કે જે સૂક્ષ્મ જીવો છે અને જલીય તેમજ સ્થળીય વાતાવરણમાં આવેલી વનસ્પતિઓમાં નાઇટ્રોજનનું સ્થાપન કરશે. જેવા કે એનાબીના, નોસ્ટોક, ઓસિલોટારિયા. કોણ કોણ? એનાબીના ચેન કહા રે. ઓકે, એનાબીના છે, એસિલોટારિયા, ત્યારબાદ નોસ્ટોક. આ બધા પ્રકારના બેક્ટેરિયા કેવા છે? સાયનોબેક્ટેરિયા કે જે કોના માટે કાર્ય કરશે? નાઇટ્રોજન સ્થાપન માટે. શાના માટે? નાઇટ્રોજન સ્થાપન માટે કાર્ય કરશે. હવે એક વસ્તુ યાદ રાખજો કે ચોખાના ખેતરમાં નાઇટ્રોજન સ્થાપન એઝોસ્પેરિલમ અને એઝોલા વડે થાય. એઝોલા શું છે? જલીય ત્રિઅંગી વનસ્પતિ. કેવી? જલીય ત્રિઅંગી વનસ્પતિ. એટલે આ એનાબીના પ્રકારના બેક્ટેરિયા છે એ કોની સાથે વસવાટ પામશે? એઝોલા ત્રિઅંગી વનસ્પતિ સાથે સહજીવન ગુજારતું હોય. કોણ? એનાબીના. આ આપણે ભણી ગયા હતા, બરાબર? એઝોલા સાથે સહજીવન કોણ ગુજારશે? એનાબીના પ્રકારની સાયનોબેક્ટેરિયા કે જે નાઇટ્રોજન સ્થાપક તરીકે વર્તે. હવે ચોખાના ખેતરમાં જ્યાં નાઇટ્રોજનનું સ્થાપન વધારે કરવું હોય તો ચોખાના ખેતરની આજુબાજુ શું વિકસાવવામાં આવે? શું ઉગાડવામાં આવે? એઝોલા, કે જ્યાં શું શાનો વસવાટ થશે? એનાબીનાનો. ઓકે, તો આ રીતે આનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવશે. સમજ પડી? કઈ રીતે? એઝોલાનો ઉપયોગ કરીને. ત્યારબાદ એઝોસ્પેરિલિયમ છે, નીલહરિત લીલ. એમાં પણ કોણ કાર્ય કરશે? આ પણ ક્યાં હશે? એઝોલા ત્રિઅંગી વનસ્પતિ સાથે સહજીવન ગુજારશે. કોણ? એઝોસ્પેરિલિયમ. ઓકે, એઝોસ્પેરિલિયમ એક પ્રકારની બ્લુ ગ્રીન આલ્ગી કે જ્યાં એઝોલા વનસ્પતિ હશે ત્યાં એ વિકાસ પામશે અને એ પણ સંયુક્ત રીતે શું કાર્ય કરે છે? નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરશે. શબ્દ નાઇટ્રોજન સ્થાપનનું કાર્ય કરશે. આ વસ્તુ યાદ રાખજો. હવે ઘણી વનસ્પતિની અંદર સાયકસ હોય. એઝોલા નહીં, પરંતુ હવે કોણ? સાયકસ. ડાંગરના ખેતરોમાં જો સાયનોબેક્ટેરિયાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરવો હોય તો એની આજુબાજુમાં આપણે શું વિકસાવ્યું? એઝોલા. એવી રીતે ઘણીવાર સાયકસ પણ વિકસાવવામાં આવે. શા માટે? સાયકસની આજુબાજુ પણ ઘણા બધા સાયનોબેક્ટેરિયા વિકાસ પામતા હોવાથી કોણ કોણ? સાયકસ વનસ્પતિનો વિકાસ કરો તો આજુબાજુમાં નોસ્ટોકનું પ્રમાણ વધશે. નોસ્ટોક કેવા છે? નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા. ઓકે, સાયનોબેક્ટેરિયા શા માટે કહેવામાં આવે છે એને ખ્યાલ છે? તો કે એ સ્વયંપોષી છે અને બ્લુ કલરના છે. સાઇનો ફોર બ્લુ કલર. આ નીલહરિત લીલ કે બ્લુ ગ્રીન આલ્ગી પણ જમીનની અંદર કાર્બનિક દ્રવ્યનો ઉમેરો કરે અને જમીનની ફળદ્રુપતા વધારે. તો કે હા, અહીં આવ્યું. નીલહરિત લીલ અથવા તો બ્લુ ગ્રીન આલ્ગી પણ જમીનની ફળદ્રુપતા અને પાક ઉત્પાદનમાં તથા વનસ્પતિના પાકને પોષણ આપવામાં મદદ કરશે. તો કે એ વસ્તુ પણ કેવી છે? સાચી છે. કેવી છે? સાચી. તો આ તમને ખબર હોવી જોઈએ. એઝોલા કેવી વનસ્પતિ છે? જલીય ત્રિઅંગી. હવે એઝોલાની એક સ્પેસિફિક જાતિ છે કે જેનું નામ આખું છે એઝોલા પિનાટા. કેવું? એઝોલા પિનાટા. આ એઝોલા પિનાટાનો ઉપયોગ કરીને આ વસ્તુ યાદ રાખજો કે ચોખાના ઉત્પાદનમાં 50% વધારો. કેટલો? 50% વધારો કરવામાં આવ્યો છે. આજુબાજુ એઝોલા વિકસાવો તો ચોખાના ઉત્પાદન વધે છે. કેમ? તો કે ત્યાં એનાબીના એની સાથે સહજીવન ગુજારે છે એટલા માટે. આ વસ્તુ પણ તમારે નીટ માટે યાદ રાખવાનું છે. તો આ નાઇટ્રોજન સ્થાપન માટેનું હતું. હવે આપણે ફોસ્ફરસ સ્થાપન માટેનું પણ જોઈએ. તમે ક્યાંક ને આ વસ્તુ તમે પહેલા નોટ ડાઉન કરી લેજો. ઓકે, તમે એક એવું વસ્તુ પણ ભણી ગયા હશો કે માઇકોરાઇઝા. બરાબર? ફૂગ અને
ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે જો સહજીવન જોવા મળે તો એને શું કહેવાય? માઇકોરાઇઝા. માઇકોરાઇઝા. કેવું? માઇકોરાઇઝા એટલે કે કોનું સહજીવન? ફૂગ અને મૂળનું સહજીવન. એની અંદર પણ ખાસ યાદ રાખો કે ફૂગ એ કઈ જાતિની ફૂગ છે? તો કે ગ્લોમસ જાતિની ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળનું સહજીવનને શું કહેવામાં આવે? માઇકોરાઇઝા. આ માઇકોરાઇઝાને આખું બીજું તમારે નામ ઘણી વખત VAM વડે પણ દેખાડેલું છે. કેવા વડે? VAM. તો VAM નો મતલબ શું થશે? VAM એટલે બીજું કાઈ નહીં, વેસિક્યુલર એલ્બેસ્ક્યુલર માઇકોરાઇઝા. વેસિક્યુલર, બરાબર, V ફોર વેસિક્યુલર, પછી એલ્બેસ્ક્યુલર, એલ્બેસ્ક્યુલર, એટલે કે A ફોર એલ્બેસ્ક્યુલર, M ફોર માઇકોરાઇઝા. માઇકોરાઇઝા, બરાબર. આ એટલે કે બીજું કોઈ નહીં, આ, બરાબર. હવે ફૂગ અને મૂળનું સહજીવન થાય છે, બરાબર. ફૂગ શું કરશે? વનસ્પતિના મૂળને ફોસ્ફરસ નું પ્રદાન કરશે, એટલે કે વનસ્પતિમાં આજુબાજુના વાતાવરણમાંથી, જમીનમાંથી શોષણ કરીને ફૂગ મૂળને આપશે અને મૂળ એને શું પૂરું પાડશે? આશરો, પોષણ પૂરું પાડશે, બરાબર. રહેવા માટેનો જગ્યા અને આશરો પૂરો પાડે. તો આ એક બીજા પ્રકારનું કેવું છે? સહજીવન. અને માઇકોરાઇઝાને બીજું શું કહેવાય? કવક મૂળ પણ કહેવાય. કવક ઝાડ અને મૂળનું સહજીવન એને કવક મૂળ પણ કહેવાય, કે જેના પરિણામે વનસ્પતિના મૂળ પર ઉત્પન્ન થતી જીવાત સામે રોગ પ્રતિકારકતા પણ વધશે, તેમજ વનસ્પતિને ક્ષાર મળી રહે અને વનસ્પતિમાં ઉત્પાદકતા વધે, વનસ્પતિના રોગ અટકે, શુષ્કતા અટકે અને વનસ્પતિનું જીવન ટકી રહે. તો આને શું કહેવાશે? તો આને કહેવાય માઇકોરાઇઝા અથવા તો કવક મૂળ. આ કવક મૂળનો પણ ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? વનસ્પતિનું જૈવિક રીતે ઉત્પાદન વધારી શકો છો અને તમારા કૃષિ પાકમાં ઉત્પાદન વધારી શકો. ઓકે, આ જૈવિક ખાતરોના ઉપયોગ વડે શું થાય? તો કે 30 થી 40% જેટલું ઉત્પાદન ખેતીમાં વધી ગયું છે. ઓકે, તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે આ બધા સૂક્ષ્મજીવો જૈવિક ખાતરમાં પણ મદદ કરશે અને ખેતીવાડીમાં જૈવિક નિયંત્રકો તરીકે પણ મદદ કરી શકે. તો આજના લેક્ચરમાં આપણે ખેતી વિશેની વાત કરી. આ બધું જ તમને ફ્યુચરમાં એગ્રીકલ્ચર ફિલ્ડની અંદર કાર્ય કરશે, મદદ આવશે. ઓકે, તો આ ચેપ્ટરના આપણે અહીંયા સુધી રાખીએ. MCQs બહુ બધા છે, સોલ્વ કરો. જ્યાં ક્યાંયથી પણ તમને માહિતી મળતી હોય એને ત્યાં ચોપડીમાં બાજુમાં લખી રાખો. ઓકે, જેનાથી તમે ગમે ત્યાં રીડ કરશો તો એ શબ્દો તમારા સાથે વારંવાર આવશે. ઓકે, તો અહીંયા સુધી ચેપ્ટર રાખીએ. મળીશું નેક્સ્ટ ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ સાથે. ત્યારબાદ આપણી પાસે એક જ ચેપ્ટર બાકી રહેશે, પછી 70% સિલેબસ કવર કરશું. જો ત્યારબાદ પણ સ્કૂલ નથી ખુલતી તો આપણે જે સિલેબસની બહારના ચેપ્ટર છે એ પણ આપણે ભણીશું. તો મહેનત કરતા રહો, વાંચતા રહો. મળીશું ફરીથી. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.